પાટણના જીલિયા ગામમાં થયેલા હિંસક હુમલા અને ત્યારબાદ પોલીસ દ્વારા લેવામાં આવેલા કડક પગલાં તાજા સમાચાર વિશે આપણે આ વિડીયોના અંદર જાણીશું। પહેલું છે ઘટનાનું મુખ્ય વિગત શું છે। ગયા 15 માર્ચ 2026ના મધરાત્રે ચાણસ્મ તાલુકાના જીલિયા ગામમાં એક ફાર્મ હાઉસ ઉપર 15 થી 20 જેટલા હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો હતો। હુમલાખોરો 8 જેટલી ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ધારિયા, તલવાર તથા લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે તોડફોડ મચાવી હતી। હુમલાનું કારણ શું છે? પ્રાથમિક તપાસ મુજબ જીલિયા ગામમાં નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થા બાબતે ભાવેશ રબારી દેસાઈ અને મુખ્ય આરોપી જીતુભા મુઠેડા વચ્ચે જૂની અદાવત ચાલતી હતી, જે આ હિંસક હુમલામાં પરિણમી હતી। પોલીસ પર હુમલો અને લાચારી। સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ 112 વાહન PCR વાહન પર હુમલાખોરોએ પથ્થરમારો કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો મુજબ ઉશ્કેરાયેલા ટોળાએ જોઈ પોલીસ સ્થળ છોડી ભાગતા જોવા મળ્યા હતા, જેણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે। પોલીસની મોટી કાર્યવાહી, સસ્પેન્શન, ફરજમાં બેદરકારી દાખવા બદલ અને હુમલાખોરો સામે કડક પગલાં ન ભરી શકાય બદલ પાટણ એસપી મોટી કાર્યવાહી કરી છે। આરોપીઓની ધરપકડ અને જાહેરમાં સરભરા। પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા ગુંડા ખોફ ઓછો કરવા માટે પોલીસ ચાણસ્મમાં જાહેર માર્ગ પર તેમનું સરઘસ કાઢ્યું હતું અને તેમને જાહેર માર્ગમાં મેથી પાક આપી અને કાયદાનું ભાન કરાવ્યું હતું।